નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજે આપણે જે મંદિરની મુલાકાતે જવાના છીએ એ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, લોકોની આસ્થાનું કેન્દ્ર છે. એ મંદિરમાં આજે પણ ચમત્કાર થાય છે. ઓમ બન્નાના નામથી પ્રખ્યાત છે એ મંદિર. એ મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા નથી થતી, એ મંદિરમાં બુલેટની પૂજા થાય છે. જી હા, જાણીને તમને નવાઈ લાગશે, પણ એ જે મંદિર છે એ આજે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આપણે પણ એ મંદિરમાં જઈશું અને તેનો રોચક ઇતિહાસ જાણીશું અને એ મંદિરમાં જે રહસ્ય છુપાયેલું છે, આજે પણ જે ચમત્કાર થાય છે એ ચમત્કાર જાણીશું. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. કોઈ પૂજે પથ્થર, કોઈ પૂજે પહાડ, કોઈ પૂજે દેવી દેવતાઓની મૂર્તિ. પણ પાલીના મંદિરમાં પૂજવામાં આવે છે બુલેટ. મંદિરમાં રાખેલી આ બુલેટની ન તો કોઈ મૂર્તિ છે કે ન તો કોઈ કોપી, પણ માર્ગ પર દોડનારી 350 સીસીની અસલી બુલેટ છે. આ મંદિરમાં બુલેટ પર ફૂલોનો હાર ચઢાવાય છે. લોકો બુલેટની સામે શીશ ઝુકાવે છે. દેશ દુનિયાભરથી આવેલા શ્રદ્ધાળુઓ બુલેટની આરતી ઉતારે છે, પ્રસાદ ચઢાવે છે અને પોતાના જીવન સુખમય બને તેના માટે પ્રાર્થના કરે છે. રાજસ્થાનનો આ હાઈવે, જ્યાં હજારો વાહનો દરરોજ પસાર થાય છે, પણ અહીં એક એવી પણ જગ્યા છે જ્યાં લોકો રસ્તા પર નીકળતા પહેલા માથું ઝુકાવે છે. એક બુલેટ, એક અકસ્માત અને પછી શરૂ થયેલી એવી કહાની જે આજે પણ લોકો માટે ચમત્કાર છે. કહેવાય છે કે આ બુલેટને પોલીસ સ્ટેશન લઈ જવાયું, પણ આ બુલેટ ફરી પાછું આવી ગયું વારંવાર. શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી ખરેખર અહીં કોઈ અજાણી શક્તિ વસે છે? રાજસ્થાનના પાલી અને જોધપુર વચ્ચે આવેલા ચોટીલા ગામ પાસે આ મંદિર આવેલું છે. આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી. અહીં કોઈ મૂર્તિ નથી. અહીં પૂજા થાય છે એક બુલેટની. 350 સીસી રોયલ એનફિલ્ડ બુલેટ, જેને લોકો આજે બુલેટ બાબા કહે છે. દરરોજ અહીં હજારો લોકો આવે છે. ટ્રક ડ્રાઈવર, બાઇક ચાલક, બાઇક રાઇડર, પરિવારો અને એવા લોકો પણ જે માને છે કે અહીં માથું ન ઝુકાવનારને અકસ્માતનો ભય રહે છે. રહસ્યમય સવાલોથી ભરપૂર આ કહાની દિવસના અજવાળામાં નહીં, પણ રાત્રિના અંધકારમાં શરૂ થાય છે. આજે જે ઓમ બન્નાને ભગવાનની જેમ પૂજવામાં આવે છે, અસલમાં કોણ હતા?
કેમ રાજસ્થાનમાં તેમની બુલેટને લોકો ચમત્કારી માનવા લાગ્યા? શું જોધપુરથી પાલી હાઈવે વચ્ચે ફરે છે ઓમ બન્નાની આત્મા? શું ઓમ બન્ના ટ્રક ડ્રાઈવરને આજે પણ રાત્રિના અંધારામાં દેખાઈ જાય છે? શું બુલેટવાળા ઓમ બન્ના અંધકારમાં લોકોના જીવ બચાવે છે? આવા અનેક સવાલોના જવાબો આજે આપણે શોધવાનો પ્રયાસ કરીશું. કહેવાય છે કે વર્ષ 1988 આ સ્થળે થયો હતો ઓમસિંહ રાઠોડનો અકસ્માત. અને એ અકસ્માત પછી શરૂ થઈ એવી ઘટનાઓ જેને આજે પણ લોકો ચમત્કાર માને છે. આ કહાની શરૂ થાય છે વર્ષ 1988 થી. ઓમસિંહ રાઠોડ, જેને લોકો પ્રેમથી ઓમ બન્ના કહેતા. ઓમ બન્ના પરિવારનો એકમાત્ર દીકરો હોવાથી લાડ પ્રેમમાં મોટા થયા. ઓમ બન્નાને બુલેટ ઘણી પસંદ હતી અને એ સમયે તેમના ઓમ બન્નાએ બુલેટનું સ્વપ્ન પણ સાકાર કર્યું. બુલેટમાં ઓમ બન્નાનો જીવ હતો. બુલેટ અને ઓમ બન્નાને અલગ કરવા ઘણું મુશ્કેલ હતા. ઓમ બન્નાના સુંદર પત્ની પણ હતા, જેમની સાથે તે બાઇક રાઇડ પર જતા હતા. પણ 2 ડિસેમ્બર 1988 એવું બન્યું કે ઓમ બન્નાની ખુશીઓને નજર લાગી ગઈ. પત્ની પિયર ગયા હતા. એ સમયે ઓમ બન્ના તેમને મળવા ગયા હતા અને મળીને ઓમ બન્ના ચોટીલા ગામ તરફ પરત આવતા હતા. એ સમયે જોધપુર પાલી હાઈવે પર ખાલી રોડ હોવાથી બુલેટ સ્પીડમાં ચલાવ્યું. એ સમયે રોડ પર માત્ર એ હતા અને તેમનું બુલેટ હતું. એ સમયે એમની સામે એક ટ્રકની લાઇટ આવી. આંખ અંજાઈ જતા ઓમ બન્નાનું બુલેટ બેકાબુ થયું અને એક વૃક્ષ સાથે જઈને ટકરાયું. અકસ્માત એટલો ખતરનાક હતો કે ઓમ બન્ના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. ઓમ બન્નાનું મૃત્યુ તો ત્યાં થઈ ગયું, પણ તેમની કહાની ત્યાં સમાપ્ત નહોતી થઈ. ઓમ બન્નાની કહાની તો હજુ શરૂ થઈ હતી. આ એક બાઇક એક્સિડન્ટનો કેસ હતો તો પોલીસે અકસ્માતનો કેસ દાખલ કરીને બુલેટને પોલીસ સ્ટેશનમાં લાવીને રાખ્યું. પણ અસલી કહાની અને ચમત્કાર ત્યાર પછી શરૂ થયો. બીજા દિવસે સવારે પોલીસ ખુદ જોઈને ચોંકી ગઈ કે બુલેટ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગયું. પોલીસે સર્ચ કર્યું તો બુલેટ જે સ્થળે અકસ્માત થયો હતો ત્યાં પડ્યું હતું. પોલીસે વિચાર્યું કે કોઈ શખ્સે ચોરી કરી હશે અને અહીં બુલેટ મૂકીને જતો રહ્યો હતો. પોલીસ ફરી બુલેટને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બીજા દિવસે ફરી ત્યાંથી બુલેટ નીકળ્યું અને એક્સિડન્ટ સ્થળે પહોંચી ગયું. ફરી પોલીસે બુલેટ લઈને પોલીસ સ્ટેશને મૂક્યું. આ વખતે પોલીસે પેટ્રોલ કાઢી નાખ્યું અને ચેઇનથી બુલેટને બાંધી દીધું. તેમ છતાં બીજા દિવસે સવારે દ્રશ્ય જોઈને પોલીસ કર્મચારીઓના રૂવાટા ઊભા થઈ ગયા. સૌએ માન્યું કે આ બુલેટ પોલીસ સ્ટેશનથી જાતે ચાલીને અકસ્માત સ્થળે પહોંચી જાય છે. પોલીસે માન્યું કે આ કોઈ સામાન્ય બુલેટ નથી. આ બુલેટમાં કોઈની આત્મા વસે છે અને તેના ઓનર ક્યારેય બદલાઈ નથી શકતા. આ વાત જ્યારે ઓમ બન્નાના પરિવારને જાણ થઈ, ગ્રામજનોને જાણ થઈ, ઓમ બન્નાના દાદાના સ્વપ્નમાં બુલેટ બાબા આવ્યા અને કહ્યું કે બુલેટને મારા ઘરે લાવવામાં આવે. ત્યાર પછી બુલેટને લાવીને તેમના ફોટા સાથે એક સ્મારક બનાવવામાં આવ્યું અને એક અમર જ્યોત છે જે હંમેશા પ્રજ્વલિત રહે છે. અહીં ભક્તો પોતાની માનતા લઈને આવે છે. અહીંથી પસાર થતા ટ્રક ચાલકોથી લઈને વાહન ચાલકો અહીં આવીને ઓમ બન્નાની આત્માની પૂજા કરે છે. પરિવારજનો આજે પણ માને છે કે ઓમ બન્નાની આત્મા બુલેટમાં વસે છે. બુલેટને પણ તમે જોઈ શકો છો કે 1988 પછી બુલેટમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી કરાયો. એવું પણ કહેવાય છે કે ઓમ બન્નાની પુણ્યતિથિ પર ઓમ બન્નાની આત્મા આવે છે અને બુલેટ એકવાર સ્ટાર્ટ થાય છે. આ ઘટના પછી આ હાઈવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકો ફરજિયાત અહીં દર્શન કરે છે અને જો કોઈ દર્શન ન કરે તો હોર્ન તો ફરજિયાત મારે જ છે. સમય જતા આ જગ્યા માત્ર અકસ્માત સ્થળ ન રહી, એક આસ્થાનું કેન્દ્ર બની ગઈ. લોકો દાવો કરે છે કે અહીં પ્રાર્થના કર્યા પછી તેઓ મોટા અકસ્માતથી બચી ગયા. કેટલાક ટ્રક ડ્રાઈવર કહે છે રાત્રે હાઈવે પર કોઈ અજાણી શક્તિએ તેમને બચાવ્યા.
કેટલાક લોકો કહે છે અહીંથી માથું ન ઝુકાવી પસાર થનારને મુશ્કેલી આવે છે. જો કે આ બધા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પણ લોકોની આસ્થા સતત વધી રહી છે. લોકો અહીં આવે છે, દર્શન કરે છે અને ઓમ બન્નાની મૂર્તિને દારૂ ચઢાવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઓમ બન્નાને વિસ્કી પસંદ હતી. मन्नतें पूरी होती है और काफ़ी प्रचलित मंदिर है. यहाँ का एक विशेष ये भी है कि बहुत पुराने समय के बाद जब पर्चा था ओम मन्ना जी के मतलब कुछ हादसा हुआ था जिसके कारण बुलेट ऑटोमेटिकली वापस आ गई थी. ऐसा काफ़ी सुनने में आया था जिसके कारण पर्चे से मतलब बहुत ही दूर दूर से लोग आते हैं. मैं जब पहली बार आया था उसके बाद में मुझे ऐसा लगा. उसके बाद जब मैं हर 12 महीने में एक बार आता हूँ और जैसे ही लेट होना शुरू होता है तो उठापटक शुरू हो जाती है जिंदगी. જે શાંતિ સંસારમાં નથી એ શાંતિ ઓમ બન્નાના દરબારમાં મળે છે. આવી છે ઓમ બન્નાના દરબારની લોકપ્રિયતા. જોધપુર પાલી હાઈવે પર આજે પણ થાય છે બુલેટ બાબાના દર્શન અને અનેક ચમત્કારો પણ બુલેટ બાબા સાથે જોડાયેલા છે અને અનેક ટ્રક ડ્રાઈવરોનું પણ કહેવું છે કે આ જ હાઈવે પર મળી જાય છે ઓમ બન્ના. દાવા એવા પણ છે કે ઓમ બન્ના આજે પણ લોકોની રક્ષા કરે છે. એક ખેડૂત કે જેના ખેતરમાં બાઇક સવાર યુવાનોએ આગ લગાવી દીધી હતી. ખેડૂત આઘાતમાં સરી પડ્યો, પણ ઓમ બન્નાએ ચમત્કાર કર્યો અને રણ પ્રદેશમાં વરસાદ થયો. આગ કાબૂમાં આવી અને લુખ્ખા તત્વોને ઓમ બન્નાએ પાઠ પણ ભણાવ્યો. અન્ય એક લોકવાયકા એવી પણ છે કે એક પરિવારનો બાળક વિખૂટો પડી ગયો હતો. બાળકને ઓમ બન્નાના દર્શન કરવા હતા, પણ પરિવાર પહેલા ખરીદી કરીને પછી દર્શને જવાનો હતો. માતા પિતા ચિંતિત હતા. પોલીસે પણ કહ્યું કે ઓમ બન્નાને પ્રાર્થના કરો અને બીજા દિવસે સવારે બાળક મળી આવતા પરિવાર ઓમ બન્નાના દર્શને ગયો. ત્યારે બાળકે કહ્યું કે ગઈકાલે રાત્રે આ જ વ્યક્તિ તેની સાથે હતા અને ઘર સુધી મૂકી ગયા. અન્ય એક લોકવાયકા એવી પણ છે કે ટ્રક ચાલકને ઊંઘ આવતી હતી. એ સમયે ઓમ બન્નાએ બુલેટનો હોર્ન મારીને ટ્રક ડ્રાઈવરને જગાડ્યો. જ્યારે ટ્રક ડ્રાઈવર ઓમ બન્નાના મંદિરે પહોંચ્યા તો ફોટો જોઈને ચોંકી ગયા કે આ જ વ્યક્તિએ મારો માર્ગમાં જીવ બચાવ્યો. पहले बहुत ज़्यादा एक्सीडेंट होते थे, अब नहीं होते जब से ओम मन्ना का यहाँ मंदिर बना है तब से. और मैं बहुत सालों से आ रहा हूँ, बचपन से आ रहा हूँ. और जब मेरी बाइक ली तो मैंने बाइक भी यहीं करवाई है, बंधाई उनको, मतलब यहाँ ला के उनके जो भी है इनके वो लगवाए बाइक को. आज तक मेरा कोई एक्सीडेंट वगैरह नहीं हुआ है. ઓમ બન્ના એક નામ જે આજે લાખો લોકો માટે વિશ્વાસનું પ્રતીક છે. કેટલાક માટે આ ચમત્કાર છે, કેટલાક માટે માત્ર લોકકથા. પણ હકીકત એ છે કે હાઈવે પર પસાર થનાર હજારો લોકો આજે પણ અહીં રોકાય છે. કદાચ શ્રદ્ધાથી, કદાચ એ આશાથી કે તેમની સફર સુરક્ષિત રહે. શું ખરેખર ઓમ બન્નાની આત્મા આજે પણ અહીં હાજર છે? આ સવાલનો જવાબ કદાચ કોઈ પાસે નથી, પણ કહાની આજે પણ જીવંત છે. ચમત્કાર કે માત્ર સંયોગ, કદાચ તેનો જવાબ કોઈ પાસે નથી. પણ હા, એક વાત નક્કી છે કે ઓમ બન્નાની આ કહાની આજે પણ લોકોમાં રહસ્ય, ડર અને આસ્થા આમ ત્રણેયને જીવંત રાખે છે. આ સાથે જ આપણે પણ આજની રહસ્ય લોકની સફર અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.